अन्य समाचार अमदावादथी વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ। ડિગ્રી વગર 3 સ્ટાર હોસ્પિટલ શરૂ કરાઈ હતી। ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કર્યો। મેડિક્લેમ માટે ખોટી ફાઇલ તૈયાર કરાતી। દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની આપતા હતા લાલચ। પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે મેડિક્લેમ માટે ખોટી ફાઇલ પણ તૈયાર કરવામાં આવતી હતી। દર્દીને ક્લેમ મંજૂર કરીને પૈસાની લાલચ આપતા હતા। तो પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટરોનો જે પ્રકારથી રાફડો ફાટ્યો છે ત્યારે અમદાવાદમાં ડિગ્રી વગર આ 3 સ્ટાર હોસ્પિટલ છે તે શરૂ કરવામાં આવી હતી। ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ પણ કરવામાં આવતો હતો। ખોટી મેડિક્લેમ ફાઇલ તૈયાર કરાતી। तो संवाददाता विभू लाइव जोड़ाया है વધુ माहिती आपवा माटे आ मामले। विभू, बोगस होस्पिटल जे प्रकारथी राफड़ो फाट्यो छे, વધુ एक बोगस होस्पिटल, शुं अपडेट छे आपनी पासे? લુબના અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શેખર એવન્યુમાં આવેલી 3 સ્ટાર હોસ્પિટલ છે તે ઝડપાઈ છે। અત્યારે આ નકલી હોસ્પિટલ હતી અને નકલી હોસ્પિટલમાં જે મેડિક્લેમ પાસ કરાવવા માટેનું મસમોટું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। આ હોસ્પિટલનો જે મેડિકલ સ્ટોર છે આપને બતાવવા માંગીશ કે જે રીતે અલગ અલગ ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી મેડિકલ ક્લેમ પાસ કરવા માટેનું આખું કારસ્તાન ચાલતું હતું। અહીંયા જોઈ શકો છો કે આ 3 સ્ટાર હોસ્પિટલ છે, પરંતુ જે બિલ બનાવવા માટેની ફાઇલ છે આપને બતાવવા માંગીશ કે સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની આ જ બિલ છે તે છે અને તેમાં જે ન્યૂ શાહીબાગનું એડ્રેસ છે તે આપવામાં આવ્યું છે। હોસ્પિટલમાં દવાનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે। અહીં જે દર્દીઓ આવતા હતા તેને મેડિક્લેમ પાસ કરાવી દેવા માટેની લાલચ છે તે આપવામાં આવતી હતી। અહીં ફાઇલો પણ પડી છે। નરોડા પોલીસ દ્વારા ધર્મેન્દ્ર પટેલની છે ધરપકડ કરવામાં આવી રહી છે। પૂછતાછ હવે કરવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે। કેટલા મેડિક્લેમ પાસ કરવામાં આવ્યા છે, કઈ રીતે કરવામાં આવ્યા છે, કેટલા દર્દીઓએ છે તે સારવાર લીધી છે। અત્યારે હોસ્પિટલ છે તે બંધ હાલતમાં પડી રહી છે, એટલે લાગી રહ્યું છે કે અહીં માત્ર ને માત્ર મેડિક્લેમ પાસ કરાવવા માટેનું એક મસ્ત મોટું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। આ હોસ્પિટલો એક નહીં અનેક હોસ્પિટલો એક પછી એક પકડાઈ રહી છે। ત્યારે હવે જોવાનું છે કે આ મેડિક્લેમ પાસ કરવા માટેની જે ફાઇલો હતી એ પણ અહીં જોવા મળી રહી છે। એટલે કે આ હોસ્પિટલમાં જે પણ દર્દીઓ આવે છે તેને પણ ખોટા મેડિક્લેમ પાસ કરી દેવા માટેની લાલચ છે તે પૈસા લઈને આપવામાં આવતી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। એટલે કે હવે તપાસમાં બહાર આવશે કે આ ધર્મેન્દ્ર પટેલ છે તે ડિગ્રી વગરની 3 સ્ટાર હોસ્પિટલ છે તે ચલાવતા હતા। અહીં જે સિક્કા હતા તે પણ નકલી છે તે બનાવવામાં આવ્યા હતા। નકલી સિક્કાઓ મારી અને ક્લેમ પાસ કરાવવા માટેનું કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું। બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ। તો જે પ્રકારથી ઝુલાસણમાં અત્યારે ખુશીનો માહોલ છે ને હવે સરઘસ કાઢવામાં આવ્યું છે સુનિતા વિલિયમ્સની ઘર વાપસી અને તમામને જે ગર્વ છે તે તેમના ચહેરા પર જોવા મળી રહ્યો છે। સવારથી ખુશીનો માહોલ છે, તમામ જગ્યાએ ઉજવણી થઈ રહી છે ને હવે સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે દીકરીઓ છે તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે ત્યાંથી। સંજય, સરઘસ નીકળી રહ્યું છે, અનેરો ઉત્સાહ, અનેરી ખુશી, ખાસ કરીને બાળકીઓમાં, શું વધુ અપડેટ છે સંજય આપની પાસે? શોભાયાત્રા જે છે ઉજવણીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જે પ્રકારે સુનિતા વિલિયમ્સ જે છે તેઓ પરત આવ્યા છે, કેવો માહોલ તમારા ગામમાં સુનિતા વિલિયમ્સનો દિવાળી જેવો માહોલ છે, ઉજવણી કરવામાં આવી રહી છે? અમારા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને ધૂમધામથી ઉજવણી કરવામાં
જે સુખડી જે વિતરણ કરવામાં આવવાની છે, જે કહી શકાય કે જ્યારે સુનિતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા 9 મહિના પહેલા, અને ત્યારે જે છે તેઓએ માત્ર 8 દિવસ સુધી ત્યાં સ્પેસ સ્ટેશનમાં રોકાવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર તેઓએ ત્યાં 9 મહિના જેટલો સમય વિતાવવો પડ્યો, અને ત્યારથી લઈને અત્યાર સુધી જે છે તે ગામનું જે મંદિર છે દોલા માતાનું મંદિર, કે ત્યાં પણ સુનિતા વિલિયમ્સની તસવીર લગાવી અને સતત પ્રાર્થનાઓ જે છે તે કરવામાં આવતી હતી કે સુનિતા વિલિયમ્સ જે છે તે હેમખેમ તે પરત ફરે, અને તે પ્રકારની જે પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી, અને આખરે જાણે આ ગામ લોકોની આ પ્રાર્થના જે છે તે રંગ લાવી હોય તેવું જે ગામ લોકો માની રહ્યા છે. અન્ય જે ગામ લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું કેવી ઉજવણી જે છે ગામ લોકો અત્યારે કરી રહ્યા છે. જાણે તમે આ સતત 9 મહિના સુધી પ્રાર્થના કરીને પ્રાર્થના તમારી રંગ લાવી, સુનિતા વિલિયમ એમ કેમ પરત ફર્યા? અત્યારે બહુ માહોલ બહુ સારો છે અને સુનિતા વિલિયમના હિસાબે બહુ ધામધૂમથી ઉત્સવ છે અને ગામ લોકો બહુ ખુશી છે કે વાપસ સહી સલામત આવી, અને ગામ લોકો બધા ઉત્સાહથી ફટાકડા ફોડીને બધા દોલામાન મંદિર સુધી રેલી નીકળી છે. આ રેલીમાં બધા ગામના બધા સભ્યો હાજર છે. ગઈકાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી, એટલે બધા ગામ લોકો બધા સાથે સાથ સહકારને બધો સારો છે, એટલા માટે બધા વ્યવસ્થિત રીતે બધા ધામધૂમથી કરીએ છીએ. બિલકુલ, તો લુબના આ દ્રશ્યો છે, ફરી એકવાર એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે એ ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે અહીંયા ગામમાં જે છે તે જોવા મળી રહ્યો છે. જી લુબના. બિલકુલ સંજય, જે પ્રકારથી ગામની દીકરી છે અને તેની જે કાબિલિયત છે, આકાશથી ધરતી પર પરત આવી છે, હેમખેમ પરત આવી છે અને ખુશીનો માહોલ. આ સરઘસની જો વાત કરવામાં આવે તો આ સરઘસ ક્યાંથી અત્યારે ક્યાં જઈ રહ્યો છે, દિવસભર શું કાર્યક્રમ છે આ સમગ્ર ગામમાં, તમામ લોકોમાં, ખાસ કરીને મંદિરોમાં પણ પૂજાપાઠના અનેક કાર્યક્રમો છે? લુબના જે છે ગઈકાલે સવારે 3:30 વાગે જ્યારે સ્પેસ શટલ પૃથ્વી પર પરત ફર્યું ને ત્યારે પણ આતશબાજી જે છે તે ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી, અને ઉજવણીનો માહોલ ગઈકાલે સવારે 3:30 વાગે પણ જોવા મળ્યો હતો. આખી રાત જાણે એ સમાચાર લેવા માટે ગામ લોકો જાગ્યા હતા, અને એ માહોલ અત્યારે પણ જોવા મળ્યો છે. અત્યારે આજે શોભાયાત્રા આપ જોઈ શકો છો કે ગામની જે ગજ્જર હાઈસ્કૂલથી લઈ અને દોલા માતાનું મંદિર, કે જ્યાં દોલા માતાના મંદિરે સુનિતા વિલિયમ્સ માટે તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તે માટેની સતત જે પ્રાર્થનાઓ થઈ રહી હતી, અને એ પ્રાર્થનાઓ ને જ્યાં થઈ રહી હતી એ દોલા માતાના મંદિર સુધી આ યાત્રા જશે, અને સાથે સાથે જે સુખડીનો પ્રસાદ છે લુબના, એ ગામ લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, એ સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. એટલે આ ઉજવણીનો માહોલ અત્યારે ગામમાં જોવા મળી રહ્યો છે. જી લુબના. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુખડીનો પ્રસાદ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, મંદિરમાં જશે આ શોભાયાત્રા. સમગ્ર જુલાસણમાં ખુશીનો માહોલ, દરેક ગલીમાં અત્યારે દિવાળી જેવો માહોલ સુનિતાની વાપસી બાદ. અન્ય સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ શહેર પોલીસ હવે એક્શનમાં છે. 100 કલાકમાં લુખ્ખા તત્વોને સબક શીખવાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 દિવસમાં 150થી વધારે કુખ્યાત ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. શહેરમાં આતંક મચાવનારા શખ્સોને શોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનેલ ઘટના બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં જે અસામાજિક તત્વો છે તેઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અને તમામ જે અસામાજિક તત્વો છે તેઓના ઘરે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, અને જે આરોપીઓ છે શરીર સંબંધીના ગુના સાથે સંકળાયેલા છે અને જેમની વિરુદ્ધમાં 2 થી વધારે ગુના છે અથવા તો તેઓને પાસા થયેલી છે, આ તમામ આરોપીઓના ઘરે પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેઓ શું કરી રહ્યા છે, કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ક્યાં તેમની બેઠક ઉઠક છે, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને જે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પીઆઈને આ કામગીરી સોંપવામાં આવી છે, અને ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર ગુનાખોરી અટકાવી શકાય તે માટેનો આ પ્રયત્ન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત શહેર બી ડિવિઝન દ્વારા 131 ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે. વરાછા, પૂણા, સારોલીના ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરાયું, જેમાં 35 થી 40 હાર્ડકોર ક્રિમિનલ્સનો સમાવેશ થાય છે. એસીપી તેમજ તમામ પીઆઈ હાજર રહ્યા. તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરીને ચેતવણી અપાઈ છે. બી ડિવિઝન વિસ્તારના વરાછા, પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી